સ્વામિનારાયણ તો હું આવી ગઈ છું મારી બેનના ઘરે, કારણ કે મારી બેન ને અમારા બંનેને એક જ ગામમાં મેરેજ કર્યા છે, તો આપણે એમનું ઘર બતાવી દઈએ. ભાઈ એ વાહમો રહેશે ને હું છું એ વારામાં રહું છું, અને મારું ઘર છે ત્યાં કોઈનું ઘર નથી. તો ભાઈ આપણે રાત્રે આવ્યા છીએ, તો બહાર બધું આવું છે. અંદર આપણે મારી બેન ને એમની બે ભાણીઓ ને એક ભાણીઓ છે, આપણે બતાવી દઈએ. ભાઈ અમારે જેવું સેમ જ થયું અને ઘર પરમ દિવસથી આના ઘરે પ્રિન્ટ ચાલુ થઈ જશે, કારણ કે મારા બેનની ભાણીનું લગ્ન છે. તો ભાઈ બધી ફેમિલી ફૂલ જમીન અહીંયા બેસી છે, મકાયો ખાય છે જમ્યા પછી. આ છે મારી સિસ્ટર. હું તો જો શરમ આવે છે. આ લોકોને બધા બ્લોકનું નવાઈ જેવું લાગે છે. ભાઈ આ મારી બેનની મોટી ભાણી છે, એનો મેરેજ છે, એને મુહૂર્તે જોવરાઈ દીધી છે, બીજા મહિનામાં છે. આ ઈડીએસ એ બીજા નંબરની છે, અને આ મારી કસલી, આ મારા હસબન્ડજી. તો ભાઈ આ એક રૂમ છે, આપણે જીમી બેઠો છે, અને આ ભોણિયો મારા બેનનો. તો જય શ્રી રામ. તો ભાઈ મારા જીજાજી દુકાનથી હજુ આવ્યા નહીં, કારણ કે યોને કપડો સીવ છે રાય. તો ભાઈ મારા બેનની ફેમિલી આટલી છે. 12 સાસુ સસરા છે. સાસુ મતલબ 12 જેલો છે. તો ભાઈ આ મારા બેનનું ઘર છે, કારણ કે બંનેને એક જ ઘેર પૈણાયા છે, અરે એક જ ઘરોમાં મતલબ પૈણાયા છે. પણ એ રે બધા વાહમાં રહે છે, અને હું છું એ વારામાં રહું છું. વાહમાં અમારું એ ઘર છે. તો ભાઈ બસ બધાને મળશું બીજા બ્લોકમાં. જય સ્વામિનારાયણ.